ડોક્ટરોની લાઈફ ઘણી બિઝી રહેતી હોય છે, ત્યારે આવી બિઝી લાઈફમાં ડોક્ટરો પરિવાર અને મિત્રો સાથે સમય માણી શકતા નથી. ત્યારે રાજકોટના કેટલાક ડોક્ટરોએ પરિવાર સાથે સમય માણવાનો અનોખો રસ્તો અપનાવ્યો. રાજકોટ યુનિવર્સિટી રોડ અને કાલાવડ રોડ ડોક્ટર એસોસિએશનના પ્રમુખ ડોક્ટર મેહુલ જીવરાજાણી અને ડોક્ટર પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું કે ડોક્ટરની લાઈફ સતત ભાગદોડવાળી હોય છે, જેમાં પરિવાર અને મિત્રો પૂરતો સમય મળે તેના દર મહિને 1-2 એકેડેમિક એક્ટિવિટીઝ તો કરતા જ હોઈએ છીએ. તે ઉપરાંત ફેમિલી એક્ટિવમાં જેમાં જુદા જુદા આયોજન થતા હોય, જેમાં મૂવી જોવું, ક્રિકેટ રમવું અને આજે ઇન્ડોર ગેમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પતિ પત્ની અને બાળકો સહિતના 90 લોકોની ગેમ્સ માટે એન્ટ્રી આવી. આ બધા લોકો ચેસ, કેરમ અને ટેબલ ટેનિસ જેવી જુદી જુદી ઇન્ડોર ગેમ્સમાં ભાગ લીધો હતો. મારું નામ જીતેન્દ્ર રાનેરા અને હું નેવિલ ફાર્માસ્યુટિકલ્સ અમદાવાદ નેશનલ સેલ્સ મેનેજર. આજરોજ રાજકોટના આંગણે ડૉક્ટર્સ દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ, એટલે કે ડૉક્ટર્સ એટલે આપણે જેમને ભગવાનનું રૂપ માનીએ છીએ, એ ડૉક્ટરને ઓપીડી, ઓપરેશન અને ઇન્જેક્શનની જવાબદારીવાળી અને ભાગદોડ ભરી જિંદગીની અંદર એમને એમના પરિવાર માટે સમય ખૂબ ઓછો મળતો હોય છે. તો આજરોજ રાજકોટના આંગણે કાલાવાડ રોડ અને યુનિવર્સિટી રોડના ડૉક્ટર્સ એસોસિએશનના એક ગ્રુપે સરસ મજાનો ગેટ ટુગેધર અને ગેમ અને સાથે સાથે સમૂહ ભોજનનો કાર્યક્રમ રાખેલો છે. તો આ કાર્યક્રમની અંદર અમે નેવિલ ફાર્માસ્યુટિકલ્સ અમદાવાદ જે 180 જેટલી ક્વોલિટી પ્રોડક્ટ બનાવીને માર્કેટની અંદર માર્કેટિંગ કરે છે, તો અમે પણ આવી દરેક ઇવેન્ટમાં કોઈ પણ સોશિયલ એક્ટિવિટીની અંદર અગ્રેસર રહીને અમારાથી બનતી તમામ જે મદદ છે અને સપોર્ટ છે એ અમે કરતા આવીએ છીએ અને કરતા રહીશું. તો આજે જે ડૉક્ટરના કાર્યક્રમની અંદર લગભગ 75 જેટલા ડૉક્ટર્સ અત્યારે હાજર છે અને એમના વિથ ફેમિલી લગભગ 100 જેટલા એમના ફેમિલી મેમ્બર જે અલગ અલગ ગેમની અંદર ભાગ લઈ અને આજે આ કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે. તો અમારી પણ આપ સૌને એક ડૉક્ટર્સની જે આ ઇવેન્ટ છે, તો આવા કાર્યક્રમો ભવિષ્યમાં તમામ જગ્યાએ ડૉક્ટર્સ અને એમના ફેમિલી માટે થાય, એમના પરિવાર માટે પણ એ સમય ફાળવી શકે. તો આવા શુભ આશયથી આજના કાર્યક્રમની અંદર અમને બોલાવીને અને જે અમને જે અમારી કંપનીની પ્રોડક્ટ પ્રેઝન્ટ કરવાની જે તક આપી છે એ બદલ હું એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી વિશાલ ભીંગિયાણી સાહેબ તેમજ એમના સેક્રેટરી શ્રી પ્રશાંત ગણાત્રા સાહેબ અને ચેરમેન શ્રી મનીષભાઈ ગોસાઈ, આ તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આભાર. નમસ્કાર, ગુડ મોર્નિંગ. ડૉક્ટર વિશાલ ભીમજીયાની, કાલાવડ રોડ યુનિવર્સિટી રોડ ડૉક્ટર એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે હું જવાબદારી નિભાવું છું. અત્યારે અમારું કાલાવડ રોડ યુનિવર્સિટી રોડ ડૉક્ટર્સ એસોસિએશન છેલ્લા 22 વર્ષથી કાર્યરત છે. આ એસોસિએશનમાં વિવિધ ડિગ્રી ધરાવતા ફિઝિશિયન, ડેન્ટિસ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ, આયુર્વેદ પ્રેક્ટિશનર, હોમિયોપેથિક પ્રેક્ટિશનર તેમજ ફિઝિયોથેરાપિસ્ટ દરેક ડિગ્રી હોલ્ડર જે મેમ્બર્સ છે એવા ટોટલ કાલાવડ રોડ એસોસિએશનમાં 185 મેમ્બર્સ અત્યારે રજિસ્ટર્ડ છે. હાલ આ એસોસિએશન 22 વર્ષથી સતત દરેક ડૉક્ટર્સને અપડેટ થવા માટે વારંવાર એવરી મંથ અલગ અલગ વિષયો પર, અલગ અલગ રોગો પર તેમજ અલગ અલગ નવી શોધાતી રસીઓ, દવાઓ પર તેઓ ખાસ એકેડેમિક સેશન્સ એરેન્જ કરે છે એસોસિએશન, અને એમાં એસોસિએશનના દરેક સભ્ય પાર્ટિસિપેટ થાય છે અને આ એસોસિએશનના સભ્યને એસોસિએશન દ્વારા ત્યારે સર્ટિફિકેટ દ્વારા એમને એ સર્ટિફિકેટ પ્રમાણિત કરવામાં આવે છે. આ ઉપરાંત દરેક ડૉક્ટર અને એમના ફેમિલી મેમ્બર્સ માટે પણ એસોસિએશન એટલું જ કાર્યરત છે. દર મહિને એકેડેમિક સેશન તો એસોસિએશન ગોઠવતું જ હોય છે, પણ સાથે દર 3 મહિને અથવા 4 મહિને એસોસિએશન ફેમિલી મેમ્બર સાથે એમના બાળકો માટે ઇન્ડોર ગેમ્સ, આઉટડોર ગેમ્સ તથા અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા એક સમાજને સંદેશો મોકલવા માગે છે કે ડૉક્ટર્સ છે એ ખાલી દવા માટે નહીં પણ એમની હેલ્થ માટે પણ એટલા જ કાર્યરત નહીં, અને એમને પોતાની ફિટનેસ માટે અને પોતાની જે કાર્યક્ષમતા અને પોતાના કાર્યથી આજની આ ભાગદોડમાં રિલેક્સેશન માટે ઇન્ડોર ગેમ્સ, આઉટડોર ગેમ્સ વિથ ફેમિલી, જેમાં બાળકો 6 વર્ષથી લઈ અને અપ ટુ ડૉક્ટર્સ અત્યારે આજની ઇવેન્ટમાં નાની એન્ટ્રી કહી શકાય તો 6 વર્ષનું બાળક અત્યારે અહીંયા ઇન્ડોર ગેમમાં ગેમ રમી રહ્યું છે. અને એની જ સાથે અમારા એસોસિએશનના સિનિયર ડૉક્ટર્સ કે જે અત્યારે 65 પ્લસ એજ છે એ પણ અત્યારે ગેમમાં પાર્ટિસિપેટ થઈ રહ્યા છે. તો આ એક અમારા તરફથી એસોસિએશન તરફથી એક એવી પહેલ છે લોકો માટે કે આપની કાર્યને તો અનુકૂળ થઈ જ જાઓ, પણ સાથે તમારી ફિટનેસ માટે, તમારી મેન્ટલ હેલ્થ માટે ઇન્ડોર ગેમ, આઉટડોર ગેમ તથા આપના એક કાર્યને અને સાથે આપણી આ પ્રવૃત્તિને વેગવાન બનાવો અને એને પણ એટલું જ મહત્વ આપો. આજની આ ઇવેન્ટ માટે
જ્યારે ટોટલ આજે અહીંયા 75+ ડૉક્ટર રજીસ્ટર કર્યું છે આ ઇન્ડોર એક્ટિવિટી માટે, અને આ ઇન્ડોર એક્ટિવિટીમાં ટોટલ આજે 90+ દરેક ટોટલ 4 ગેમ છે બાળકો માટે, લેડીઝ માટે અને ડૉક્ટર્સ માટે, એમના ફેમિલી મેમ્બર્સ માટે. 95+ એન્ટ્રી આજે રજીસ્ટર થઈ છે કાલાવડ રોડ એસોસિએશનની આ ઇન્ડોર એક્ટિવિટીમાં. અને આ ઇન્ડોર એક્ટિવિટી માટે સતત છેલ્લા 15 દિવસથી કાલાવડ રોડ એસોસિએશનના પ્રમુખ તરીકે હું તો છું જ, સાથે પણ મારી ટીમમાં ડૉક્ટર પ્રશાંત ગણાત્રા, ડૉક્ટર નિલેશ રૂગાણી, ડૉક્ટર ઇરીશ સન્ના, ડૉક્ટર કે રૂકાણી, ડૉક્ટર દેવેન પંચોલી, ડૉક્ટર રવિ કનેરિયા, ડૉક્ટર આનંદ કોટેચા, આ રીતે ડૉક્ટર હાર્દિક પટેલ, તમામ કાલાવડ રોડની કમિટી આ ઇવેન્ટને સક્સેસફુલ બનાવવા માટે ખૂબ જ જહેમત 15 દિવસથી ઉઠાવી રહ્યા છે. અને ખાલી આ એક્ટિવિટીને સફળ બનાવવા માટે અમારી કમિટીની સાથે એટલી જ સાથે અમારી ચાલીને નેવિલ ફાર્માસ્યુટિકલ જે અમદાવાદ સ્થિત છે તેમનો, અને ડૉક્ટર જયંત મહેતા અને ડૉક્ટર પ્રતાપસિંહ ડોડિયા જે જીનેસિસ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરે છે, તેમનો અમને ખૂબ જ સારો સહયોગ મળ્યો છે. અને આ ઇવેન્ટને સફળ બનાવવા માટે તેમનો એટલો જ મહત્વનો ફાળો છે. થેન્ક યુ. સેવા આપી રહ્યો છે. અને પ્રમુખ સાહેબે કીધું એ પ્રમાણે કાલાવડ રોડ યુનિવર્સિટી રોડ ડૉક્ટર એસોસિએશનની એવરી મંથ ઓલમોસ્ટ 1 થી 2 એકેડમિક એક્ટિવિટીઝ તો થતી જ હોય છે. એ ઉપરાંત જે બીજી ફેમિલી એક્ટિવિટી કહી શકાય એમાંની એક એક્ટિવિટી આજે એટલે કે ઇન્ડોર ગેમ્સનું આજે આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા રાજકોટ ખાતે આજની આ જે ઇવેન્ટ છે એમાં કાલાવડ રોડ યુનિવર્સિટી રોડ ડૉક્ટર એસોસિએશનના ડૉક્ટર્સ, એમના ફેમિલી મેમ્બર્સ એટલે કે હસબન્ડ, વાઈફ અને સાથે બાળકો બધા મળી અને ઓલમોસ્ટ 90+ એન્ટ્રીઝ આવેલી છે. અને એ બધા લોકો ચેસ, કેરમ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન આ 4 ગેમ્સમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. અને એક એવું માહોલ ઊભું થયું છે કે લોકોને એવું લાગે કે ફેમિલી સાથે જ એ લોકો જોડાયેલા છે. માત્ર એકેડમિક એક્ટિવિટીઝ નહીં, એ ઉપરાંત ફેમિલી પિકનિક, ક્રિકેટ ટુર્નામેન્ટ, એ સિવાય ઘણી બધી એવી એક્ટિવિટીઝ છે જેમ કે પિક્ચરના શોઝ છે, નાટક છે. આવી ઘણી બધી એક્ટિવિટીઝ કાલાવડ રોડ યુનિવર્સિટી રોડ ડૉક્ટર એસોસિએશન એમના મેમ્બર્સ એટલે કે સભ્ય ડૉક્ટર્સ અને એમના ફેમિલી માટે કરી રહ્યા છે. અને આવી એક્ટિવિટી દ્વારા પરિવારના સભ્યો એકબીજાની નજીક આવે અને એમનામાં એકબીજા પ્રત્યે ફેમિલિયર એટમોસ્ફિયર ડેવલપ થાય એ હેતુથી આપણે બધાને સાથે રમાડી રહ્યા છીએ. તો આ તકે ખાસ જે કંઈ પણ એક્ટિવિટીઝ કરી રહ્યા છીએ એના માટે અવારનવાર અમને કોઈને કોઈ તરફથી સહયોગ મળતો હોય છે. ખાસ આજની એક્ટિવિટીની વાત કરીએ તો નેવિલ ફાર્માસ્યુટિકલ્સ અને રાધે મેડિકલ એજન્સી ઉપરાંત જીનેસિસ હોસ્પિટલના ડૉક્ટર જયંત મહેતા સર અને ડૉક્ટર પ્રતાપસિંહ ડોડિયા સર પાસેથી સહયોગ મળેલ છે. એના માટે હું સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિઓ ચાલુ રહે એના માટે પ્રયત્નશીલ રહેશું. થેન્ક યુ. આભાર.